Africa Federation પ્રમુખ, જમાતના પ્રમુખો, વડીલો, રિયુનિયનના સેક્રેટરી સાહેબ, elders, brothers and sisters, अस्सलाम वालेकुम। हम सब ने खुशहाली मुबारक आ विलादत आ मौका ઉપર અહીંયા રહેવું અમારા વાસ્તે આજ બહુ ખુશી હતો। બહુ કલાકોથી નીંદ નથી લીધી એટલે બહુ થકન છે, અવાજ બેસી ગયો છે, પોતાની મીટિંગોની હતી પણ રહેવાનું નહીં કે તમ સૌને સલામ કરું। પ્રમુખ સાહેબ બોલી ગયા એ તો આખી દુનિયામાં ફરતા હોય છે, ખુશાલીમાં, વફાતમાં, આઝાદારીમાં। એમનો આજે જે કોમેન્ટ હતો હું અડધો થાકેલો પણ કે સર અહીંયાની જે તમારા જે ફંક્શનમાં જે મોહબ્બત ને જે દરગસ જોઈ આપણે જોશ એ લાજવાબ। ફાઇનલી આપણા વડીલો છે, જાફર ફેમિલી ફાઉન્ડેશન, બીજા સુમારભાઈ બી અહીંયા છે, પ્રમુખભાઈ છે, પણ આજે આપણે આવી ગયા છે એક્સ ઝંઝીબાર વાળા આપણા મોટા પ્રમુખ જે રિયુનિયનની મોટી જમાતના છે જયભાઈ જાફર, એ અહીંયાથી ભલે વહી ગયા હતા પણ એમને બી અહીંયા બહુ કનેક્શન સારું છે અને જેમ તમે કહી ગયા બહુ ડીપ વાત કહેલા કોઈ લીડરો નથી, આપણે બધા નોકરીયા છે અને જો આપણે નોકરી કરતા હોય તો જેની નોકરી કરીને જેના વાસ્તે આગળ લઈ આવવું હોય એની બહુ ફરજ હોય કે આપણે બધાય સાથે થઈને આ કોમને ઓર બી ઓલું કરે। અડધા હોય ના હોય આપણી તાકાત છે કે આપણે સાથે યુનિટીમાં આગળ જાય। યુનિટી એમ નહીં કે ખંભાથી ખંભા મળે પણ યુનિટી છે દિલ और દિમાગથી આપણે સાથે આવે, જમાતોને આગળ લઈ જાય, જમાતો થકી ફેડરેશનને આગળ લઈ જાય, ફેડરેશન થકી દુનિયાની વર્લ્ડ ફેડરેશનને લઈ જાય અને આપણે આ કહેવત છે ને આપણે આમ હાથ રાખશું તોડશે, આમ રાખવું તો કોઈ નહીં તોડશે। હવે બહુ માફી માંગુ છું કે મારો અવાજ નથી but thank you very much અકબરભાઈ અને તમારું બી જે છે અમને ઘણું પોલિટિકલી બધી વાત છે પણ આ બધા દિલો દિમાગથી કામ કરે છે। સુલેમાનભાઈ છે પ્રમુખ સાહેબ આજે તો યુ રિયલી લુક અમરભાઈ આઈ વિશ ધીસ ઇઝ ધી એટાયર ફોર ટુનાઇટ। આજે આ મોટી વાત છે એમાં અમે સમાનાને દુઆ કરીએ કે આપણી ફેમિલી, આપણી કમ્યુનિટી ને આપણી કોમ દુનિયામાં હાલતો ખરાબ છે તો એના સરિયાથી અલ્લાહ આપણને પ્રોટેક્શન દે।